એનું એ સામર્થ્ય પથ્થરની જાત તપાસવા કામ આવતું હશે, પથ્થરના ગુણ તો મૂર્તિકાર જ પારખી શકે. કદાચ એક ભૂસ્તર શાસ્ત્રી જેટલું જ્ઞાન એની સંપદા એની પાસે નહીં હોય. એની પાસે પથ્થરનું કાર્બન રેટિંગ કરવાનું સામર્થ્ય નહીં હોય, એનું કેમિકલ એનાલિસિસ નહીં કરી શકતો હોય, પણ એ મૂર્તિકાર પથ્થર જોઈને કહી શકે કે તમારે મને પથ્થર હશે, મારે મન તો એમાં કૃષ્ણ કનૈયો બિરાજમાન છે. અને પછી એ મૂર્તિકાર પથ્થરના બહાર બાજુના જે કંઈ બિનજરૂરી ચીજો છે એને ધીરે 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 દૂર કરીને અંદર પડેલા સત્વ અને તત્વને આકાર રૂપે બહાર લાવતો હોય છે. શિક્ષકનું આ જ કામ છે. પ્રત્યેક વ્યક્તિમાં એ સામર્થ્ય પડ્યું છે. તમારી સામે આવેલું પ્રત્યેક ભૂલકામાં ઈશ્વરે અપાર સંપદા આપેલી છે. શિક્ષક એને જ્ઞાનનો પરિચય કરાવે, શિક્ષક એના સામર્થ્યનો પરિચય કરાવે, એ પૂરતું નથી. શિક્ષકમાં એક મેગ્નેટિક પાવર જોઈએ, જેના જ્ઞાન સાથે વિદ્યાર્થીને જોડી દે. એ જ્ઞાનના પ્રભાર, બીજું કંઈ તોફાન ના હોય, જગ્યા હોય તો શિક્ષકને જગ્યા આપતા હતા. આને એક મહાત્માએ ઉમારવાનો પ્રયાસ કર્યો છે. અને આજનો સમય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત કરવાનો પણ અવસર મળે. અવારનવાર મને અવસર મળતો રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો. આજે પણ વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરીશ. અલગ અલગ જિલ્લાના બાળકો પ્રશ્નો લઈને આવ્યા છે. કદાચ પ્રશ્નો ઘણા હશે, પરંતુ જે તે જિલ્લાના મિત્રોએ એકાદ પ્રશ્ન પસંદ કર્યો હશે. આ પ્રશ્નોત્તરી એ મારી પરીક્ષા નહીં હોય એવો મને વિશ્વાસ છે. આ પ્રશ્નોત્તરી પત્રકાર પરિષદ નહીં હોય એવો મને પૂરો ભરોસો છે. અને આ પ્રશ્નોત્તરીમાં હું જે જવાબ આપું એ કોઈ રાજ્યની નીતિઓ માનવાનું કંઈ કારણ નથી. એક મુખ્યમંત્રી તરીકે જવાબ આપું જેવો અર્થ ન કરતા. હું પણ એક વિદ્યાર્થી છું. ખૂબ બધું શીખવાની ઈચ્છા છે, ઘણું બધું શીખવાની ઈચ્છા છે. જેમ જેમ શિક્ષકો મળતા જાય છે એમ શીખતો જાઉં છું. હજુ વધુ સારા શિક્ષકો મળશે તો વધારે શીખીશ. તો એક વિદ્યાર્થી ભાવથી વિદ્યાર્થી મિત્રો સાથે ગપ્પા ગોષ્ઠી કરવાનો આ સમારંભ છે. મને પણ એનો આનંદ આવે છે. પણ મહેરબાની કરીને એને કોઈ રાજ્યની નીતિ કે રાજ્યના દ્રષ્ટિકોણ સાથે ન જોડે. રાજ્યની જે નીતિ હશે એની પ્રક્રિયા છે, પ્રક્રિયા પ્રમાણે આવતી હોય છે, એ રીતે આવશે. કારણ ઘણીવાર કોઈ એવો પ્રશ્ન આવી જાય ને પછી મારા મનની લાગણી વ્યક્ત કરું, પરંતુ પછી હું જઉં પછી ઓફિસરો કહે સાહેબ આ તો આપણે ત્યાં શક્ય નથી. અને એટલા માટે એને એવી રીતે ન લેતા એક સહજ ભાવથી બાળકો સાથે આપણી આ વિચાર ગોષ્ઠી થાય. જે વિદ્યાર્થી મિત્રો મને જોઈ રહ્યા છે, મને સાંભળી રહ્યા છે, પ્રશ્ન પૂછનાર કદાચ તમે નહીં હો, પણ તમને પણ લાગશે કે આ પ્રશ્ન તમારો જ છે. કારણ તમારા મનમાં પણ આવા જ પ્રશ્નો ઉઠતા હોય છે. અને એવા પ્રશ્નોનું પ્રતિબિંબ તમારા જ કોઈક સાથી મિત્રોએ પાડ્યું હશે. તો જરૂર એ પ્રશ્નોત્તરીમાં તમે તમારી જાતને પણ જોઈ શકશો એવો મને ભરોસો છે. ફરી એકવાર
સન્માન પ્રાપ્ત શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વર્ષે 12, 13, 14 નવેમ્બર શિક્ષણમાં ગુણવત્તા એનું એક અભિયાન આપણે ઉપાડવાના છીએ. અને મેં આગ્રહ કર્યો છે કે ગુજરાતના યુવાનો ગોલ્ડન જ્યુબિલી યર નિમિત્તે 100 કલાક આપે. 100 કલાકનું દાન. એ 100 કલાક આ રાજ્યની ભલાઈ માટે ખર્ચીએ આપણે. સરકાર એની યોજના લઈને આવશે. ગુણવત્તાવાળા શિક્ષણ માટે આ રાજ્યમાં અત્યાર સુધી જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે, કોઈની ઉંમર 80 હશે, 85 હશે, 70 હશે, 75 હશે, કોઈએ રાષ્ટ્રપતિનો પુરસ્કાર મેળવ્યો હશે. અત્યાર સુધી પુરસ્કાર પામનાર પ્રત્યેક શિક્ષક મિત્રોને મારું જાહેરમાં નિમંત્રણ છે કે આપ સ્વર્ણિમ જયંતિમાં તમારામાં મૂળભૂત જે શિક્ષકનો સ્વભાવ પડ્યો છે, એક વર્ષ આપના જ્ઞાનનો લાભ ગુણવત્તાવાળા શિક્ષણ માટે આપો. તમારી નજીકની કોઈ શાળા પકડો, એ શાળાના શિક્ષકો સાથે બેસો અને શિક્ષણ ગુણવત્તાવાળું કેવી રીતે બને, શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરે, આપણે બધા પ્રયાસ કરીએ. કશુંક સારું કરવાના ઈરાદાથી કરીએ તો મને વિશ્વાસ છે કે આપણે જે ધાર્યું પરિણામ લેવા માંગીએ છીએ એ પરિણામ લઈ શકીશું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રો સાથે વાતચીત આપણે શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રોને નિમંત્રણ છે, આવો આપના મનના દ્વાર ખોલો અને મને તમારા મનમાં ડોક્યું કરવાનો અવસર આપો. થેન્ક યુ. શતેષુ જાયતે સુર સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા દસહસ્ત્રષુ. આપના શ્રમણાનું રાજ્યચિત્ર અને ચારિત્ર નિર્માણ કરનાર કટિબદ્ધ સંકલ્પબદ્ધ સન્માનિત શિક્ષકોને લાગણીસભર ભાવનાસભર હૃદયસ્પર્શી વાણી પુષ્પથી પ્રોત્સાહિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.